થોડા દિવસ પહેલાંનો એક અનુભવ છે. ઘઉં લીધા બાદ એરંડિયું લેવાનું હોવાથી પાસેની કરિયાણું દુકાન પર ગયો. ઘરમાં મોટા ભાગનું કરિયાણું એ જ દુકાનેથી આવતું હોય છે. એરિયાની ઘણી મોટી, જૂની અને જાણીતી દુકાન છે. 2 લીટર એરંડિયું લીધું તો 1 લીટરના 160, એમ 2 લીટરના 320 એમણે કર્યા. મેં રોકડા રૂપિયા ચૂકવ્યા અને બોટલ થેલીમાં નાખી. ત્યાં જ અમારી જ શેરીમાં રહેતા એક બીજા આંટી દુકાન પર આવ્યા. એમણે પણ 1 લીટર એરંડિયું માગ્યું. દુકાનદારે એમને એ જ બોટલ એક આપી અને 1 લીટરના 192 રૂપિયા કહ્યા અને 160 અને આંટીને 192 ભાવમાં. આ ભેદભાવ કેમ, તમને પ્રશ્ન થશે, પણ મને આ થયો કેમ કે એ આંટીના રૂપિયા ડાયરીમાં લખવાના હતા. કરિયાણાની દુકાને આવી રીતે નામું કે ડાયરી ચલાવતી હોય. રોજ રોજ જે જોઈતું હોય તે બિંદાસ લઈ જવાનું, જેનો હિસાબ મહિને 2 મહિને થતો હોય. પણ એમાં બસ ફરક આટલો હોય છે, એ આંટીનું અમારી શેરીમાં ટેનામેન્ટ છે, સરસ કાર છે, પૈસે ટકે સધર છે, પણ બસ તો ઈ ડાયરી જ ચલાવવાની. અહીં આવા ખૂબ જ બધા પરિવારો છે જેઓને પૈસાની કોઈ કમી નથી હોતી કે પગાર થશે એ તારીખ પર ડિપેન્ડ રહેવું પડે એવું હોતું નથી. છતાં નામું ડાયરી ચાલતું હોય છે, જેમાં આ ભાવનો ફરક હંમેશા. મેં જોયું કે પ્રાઇવેટ બેંકમાં ક્રેડિટ કાર્ડનું ડ્યુપ્લિકેટના બિલ ના ભરો તો તે 36 વ્યાજ શરૂ થાય, એનાથી 2-4% વધુ વ્યાજ જેટલો ભાવ કરિયાણા દુકાનવાળા ડાયરીવાળા જોડે વસૂલાતા હોય છે. 2-2 મહિના માટે જે જોઈએ એ ઉધાર આપવામાં એ સિસ્ટિંગ રિવોર્ડ લેખે વસૂલે. એમાં મને તો કશું ખોટું પણ નથી લાગતું. અમારા ઘરેથી કંઈક વધુ કે મોટી વસ્તુ લેવી હોય તો ભાવ એ કરિયાણાની દુકાને પૂછીને, જેમ કે 15 કિલો રેડિયોન તુવેર દાળ લેવી છે તો પૂછ્યું હતું, એમ જ્યારે પણ પૂછીને ત્યારે એ દુકાનદાર હંમેશા એક વાત કહે છે કે તમારે ક્યારેય ભાવનું કહેવું જ ન પડે. તમે જે વસ્તુ માગો એ માટે તમે બીજે ગમે ત્યાં તપાસ કરી લેજો. આનાથી વાજબી ક્યાંય નહીં મળે તમને. હું એકદમ વ્યાજબી ભાવ જ કહું છું, કેમ કે તમારું રોકડું પેમેન્ટ હોય છે.